આજે ખાસ કરીને સ્ત્રીઓમાં જોઈએ તો સૌથી મોટી સમસ્યા છે ફેશન, અને પુરુષોની સૌથી મોટી સમસ્યા છે વ્યસન. આખો સમાજ આ બેમાં જ અટવાણો છે, ફેશનમાં ને વ્યસનમાં. અને જો આમાં ના પાડો હાલે જ નહીં. સ્ત્રીઓની સ્થિતિ તો એવી છે કે ઘરની પરિસ્થિતિ હોય કે ન હોય, બાકી કરવાનું છે. ભલે કોકનું માગીને પહેરવું છે, પણ ફેશન તો કરવાની છે. અને આપણે ઉધારી કરીને વ્યસન હોય કે ન હોય, કેમ જે લાઈફસ્ટાઈલની આદત પડી ગઈ છે ને એને જીવવાની આપણે બહુ મથામણ કરી રહ્યા છીએ. નહીં, એવું જ હોવું જોઈએ, એ જ કરવું છે, અને એના કારણે આ સમસ્યા બને છે. અચ્છા, બાળકો આ લેવલ સુધી પહોંચી ગયા કે એને પણ મરવાની સમજ આવી ગઈ કે આત્મહત્યા કરાય. આનું કારણ શું છે જાણો છો? માતા પિતા. બાળક કોઈ પણ પ્રકારની ખરાબ પ્રવૃત્તિઓમાં લાગ્યો છે તો આનું એકમાત્ર કારણ એના મા બાપ છે. એટલે કોઈ પણ બાળક આત્મહત્યા કરે છે તો એ સમજી લો કે એના માટે જવાબદાર એના માતા પિતા, ક્રિમિનલ છે એ લોકો. શું કામ? કારણ કે માતા પિતા જ એને શીખવાડી રહ્યા છે આવું કરાય. નાના હોય અને ઘરે ટીવી હાલતું હોય, એમાં ડાન્સ ચાલતા હોય, બાળકને ઊભું રાખી દે સામે, જો બેટા આમ ડાન્સ કરવાનો છે, કરે. જે નાચવાની જે પ્રવૃત્તિ છે ને એમાં પાછું આખું કુટુંબ તાળી પાડતું હોય, બાકી અમારો દીકરો નાચે જ, અત્યારે નાચે જ, પછી તમને નચાવવાનો છે. સમજાય? બાળકને નથી ખબર ક્યાં જવું સારું છે ખરાબ છે. થિયેટરમાં આપણે મોકલીએ છીએ, જા. જેટલી પણ આસુરી પ્રવૃત્તિઓ છે આનું પ્રોત્સાહન બાળપણથી એના માતા પિતા જેને આપે છે. એટલે માતા પિતા ક્રિમિનલ છે. તમામ એ બાળક જાતે નથી શીખ્યું આ બધું, માતા પિતાએ ધક્કો મારીને મોકલ્યો છે. આ કર. કેમ? નહીતર સમાજમાં આપણું સ્ટેટસ નહીં રહે, આપણી વેલ્યુ કે હારું અમારા છોકરાને કાંઈ નથી આવડતું, ઓલ્યો જવો. અને જેટલી પાપ પ્રવૃત્તિ આપણે શીખવાડી છે ને એને રાવણ આપણે બનાવ્યો છે. અને પરફેક્ટ રાવણ બને ને પછી આખા ગામમાં કહેતા હોય અમારા છોકરાને સુધારો. એમ સુધરી? તમે 20 વર્ષથી એનું મેનેજમેન્ટ કર્યું છે અને પછી એક દિવસ તમે કોકની પાસે જાઓ છો કે આને સુધારો, એમ સુધરે? પ્રત્યેક બાળકના મૃત્યુ પાછળ કેવલ ને કેવલ માતા પિતા જવાબદાર છે. અને આજે એવાય ઘણા માતા પિતા છે, માની લો બાળક કદાચ જાતે મંદિરે જાતો થાય, સત્સંગમાં જાતો થાય, એને રોકે ન્યા નહીં, આ જગ્યાએ નથી જવાનું, બહાર નીકળવાનું. ભાઈ શું તકલીફ છે? કદાચ એ મંદિરોમાં જાતો હશે, સત્સંગમાં જાતો હશે, તો ન્યાય એને ઈ તો કોઈ નહીં શીખવાડે ને કે દારૂ પીવાય. આવો તો ઉપદેશ કોઈ દેવાનો નથી. ખરાબ કામ કરાય આવું તો કોઈ મંદિર, કથા, સત્સંગ શીખવાડતું નથી. જે કાંઈક પ્રવૃત્તિઓ થશે એ એના જીવનમાં સારું તો નહીં કરીએ કે, પણ કમસે કમ એને બગડવા તો નહીં દે. જ્યારે આપણે એને જે પ્રવૃત્તિઓ આપી રહ્યા છીએ, હવે માની લો આજકાલ આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકોના હાથમાં મોબાઈલ આપી દીધા છે, અને આપણે કોઈને કહીએ કે ભાઈ છોકરાઓને મોબાઈલ શું કામ આપો છો? એ કે ઘડીક હક લેવા દે ને. મતલબ પોતાના સ્વાર્થ માટે બાળકની જિંદગી ભલે બગડી જાય એ આપણને ચાલશે. અને આજ તમને લોકોને કદાચ જાણ હોય કે ન હોય, મોબાઈલની અંદર એક અલ્ગોરિધમ સેટ હોય છે. તમે જે જોવો છો ને એ બાળકના હાથમાં આવ્યું એટલે એ જોતો થાય છે ત્યાંથી. વાત સમજાય? કારણ કે માની લો તમે યુટ્યુબમાં કંઈક જોઈ રહ્યા છો તો યુટ્યુબને એ ખબર પડી જાય તમારે શું જોવું છે. 2-4 વિડીયો જોવો ને તો એને સેટ થઈ જાય કે આને આવા જ વિડીયો જોવે, એ મૂકી દે લાઈનમાં. તમારો ફોન તમારા બાળકના હાથમાં છે, તમે એને ટ્રેનિંગ આપી રહ્યા છો ક્રિમિનલ બનવાની પહેલેથી. તો કે ના, એને નો આપીને તો એ ખાતો નથી. કોણે આદત પાડી? આ ગર્ભમાંથી ધારે લઈને આવ્યો નતો મોબાઈલ, આપણે જ આપ્યો છે. આમ તો ગર્ભથી જ લઈને આવે છે, કારણ કે 9 મહિના માએ આ જ ધંધો કર્યો હોય.
પછી કહેજો અમારો છોકરો કેટલો હોશિયાર, અત્યારથી ફાવે જ મોબાઈલ. આ હોશિયાર નથી, તમારા કર્મનું પરિણામ છે આ. કોઈ બાળક એક દિવસમાં બગડતું નથી, યાદ રાખજો. આ બધું એક દિવસમાં નથી થયું, આને ઘણો સમય લાગ્યો છે. પણ આપણે આ વાતને સમજવા તૈયાર નથી. આજે જો બધા પરિવાર ચિંતામાં છે બાળકોને લઈ. ટેન્શન છે કે નથી? સૌથી પહેલું ટેન્શન એ છે કે ક્યાંક બાળક વ્યસની ન થઈ જાય. બીજી ચિંતા એ છે કે ક્યાંક ભાગી ન જાય. ત્રીજી ચિંતા એ છે કે પહેલા તો એવું હતું કે પરણી જાય તેમ થાય ઘાસ, હવે આપણે વાંધો નહીં. પણ હવે એ થાય કે આનું છૂટું ન થાય ધારું. આ હસવાની વાત નથી, આ હરેક ઘરનો પ્રોબ્લેમ છે. આજ કોકના ઘરે આવ્યું છે ને કાલ તમારા ઘરે આવવાનું છે, અને ત્યારે ખબર પડશે આપણને કે આપણે શું વાવ્યું છે. કારણ કે તો જે વાવ્યું છે એ જ લડવાનું છે. આપણી એક પેઢી પાછળ વયા જાવ. આપણા દાદાને પૂછો કે તમને તમારા દીકરાને બગાડવાની ચિંતા હતી? નહોતી. કેમ? કારણ કે એને પોતાની પરવરિશ ઉપર ભરોસો હતો કે આ ગમીને વયો જાય, આ બગડે નહીં. અને આજે આપણે હાથે રહીને બાળકોને બગાડી રહ્યા છીએ. જો જીવન કેમ જીવવું એ પણ ખબર નથી, તો આવું તત્વજ્ઞાન તો એને કોણ આપવાનું છે પછી? અને સ્ત્રીઓમાં અત્યારે એક દૂષણ આવ્યું છે કે બસ ગમે ફેશન કરી લ્યો, એ કે પછી મળ્યું કે ન મળ્યું. અને કાં તો વિશેષ એવું થયું કે બાપાને ઘરે કાંઈ ન હોય, સહારે આવીને જોયું હોય. અને પોતાના ભોગોના કારણે આની જ છાપ બાળકો ઉપર એવી પડવાની છે. કારણ કે માતા જેટલી ફેશનેબલ હોય એમાં પછી દીકરા શું કરે? ક્યારેક ક્યારેક કંઈક છૂટા થતા હોય ને આપણે જઈને કહીને ભાઈ તકલીફ શું છે, તો કે છોકરીની માં એમ કે છે કે અમારી દીકરી 4 દિવાલ વચ્ચે નહીં રહેતી, એને કે મેદાનમાં રાખવી, કામ નહીં કરે આટલું બધું. અને જો ટીવી મોબાઈલના જે વિડીયો છે ને એમાં સૌથી વધારે શું બતાવવામાં આવે ખબર? કે ઘરનું કામ કરવું, માની લો ઘરે રોટલી બનાવવી, વાસણ ધોવા, ઘરને સ્વચ્છ રાખવું, આ ગુલામી છે. આવું એ લોકો દેખાડે છે અને આપણે પાછા માની લઈએ છીએ. ઘરની અંદર રહીને કાર્ય કરવું આને સ્ત્રીઓ આજે ગુલામી માને છે. તો કે તો અમારી ફ્રીડમ શું? ભાઈ આ તમારું કામ છે, આ તમારે કરવું જોઈએ. પુરુષોનું કામ છે કમાવું અને ઘરનું પાલન કરવું. તમારું કામ છે ઘરને સંભાળવું. અને આ તમને બોજ લાગે તો આ બંધ કરીને પછી શું કરવું છે કયો? તો ચાલો, આવી માતાઓ જે છે ને એની દીકરીઓ માટે ક્રિમિનલ છે. અમારી દીકરી કામ નહીં કરે શું કરાવું? તો મોબાઈલ આગળ ઉભી રહીને ઠુમકા મારે, આ વધારે સારું લાગે? તમે શું આપી રહ્યા છો બાળકોને તમને જ ખબર નથી. અને જોવાનું પરિણામ આખો સમાજ ભોગવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આ બધી પ્રવૃત્તિઓનો એન્ડ ક્યાં છે જાણો છો? આત્મહત્યા. અને બાળકો આત્મહત્યા શું કામ કરે છે? કારણ કે આ મનુષ્ય જીવનની વેલ્યુ આને ખબર નથી. આ નથી જાણતા જીવન શું કામ મળ્યું છે. અરે અનંત અનંત સમય જ્યારે વ્યતીત થાય છે ને અલગ અલગ શરીરોમાં, ત્યારે ક્યારેક ક્યારેક આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. જો શ્રીમદ ભાગવતમ પ્રહલાદ મહારાજ કહે છે, દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જીવન દુર્લભ છે. દુર્લભ સમજો છો ને? બહુ ઈચ્છા કરવા છતાં પણ આ મળતું નથી. રામાયણની અંદર જો ભગવાન રામ કહે છે આ મનુષ્ય જીવન દુર્લભ છે. કોઈ પણ ગ્રંથ ઉઠાવો, બધે માનવ જીવનને દુર્લભ કહેવામાં આવ્યું છે. આ જલ્દી મળતું નથી. અને મળી ગયું તો કેટલો ટાઈમ ટકશે આની કોઈ ગેરંટી નથી. તો આવા અમૂલ્ય માનવ દેહને નષ્ટ કરી રહ્યા છે લોકો. શું કારણ છે આનું? શિક્ષા નથી, જ્ઞાન નથી. કેમ? તો કે શાસ્ત્ર, સાધુ અને સત્સંગથી વિરોધ છે. આપણને આ નથી ફાવતું, આના સિવાય બધા ધંધા ફાવે. કીધું સત્સંગમાં બેહીને સાંભળો ગીતા ભાગવત, ના ના, એ અમારા કામનું નહીં, કે એ અમને ન ફાવે, ખાલી પાપ જ ભાવે.
અને ક્યાંક ક્યાંક તો થોડું ઘણું ધન આવી ગયું હોય તો એટલી હવા હોય ને એને આ દુનિયા અમે જ ચલાવી છે. જો પહેલા કાંઈ નહોતું, અમે આટલું કમાણા એટલા થઈ ગયું. કાલ શ્વાસ બંધ થઈ જાય ને ભાઈ, બધી હવા એમના નીકળી જાય. આ પાવર કાંઈ કામમાં નથી લાગવાનો. પણ એ પોતાની વાતોને સાચી ઠેરવવા માટે, પોતાની બુદ્ધિને જ સહી ઠેરવવા માટે બસ અમારા મનમાં જે આવ્યું એ હાજુ. અને આવી વિચારધારા ભોગોની પ્રેરણા આપે છે. બસ સારી સારી વસ્તુઓ હોય તો જીવન સુખી. આપણી પાસે જો સારી કંપનીનો મોબાઈલ ન હોય ને તોય જીવન દુખી લાગે છે. બોલો, મોંઘા ફોન ન હોય ને તો એમ લાગે કે ઓહો આપણા જીવનમાં કઈ છે જ નહીં, આપણે ખાલી એમના માટો મારવા આવ્યા હોય એવું લાગે છે. જો વસ્તુ ક્યારેય સુખ આપતી નથી. આ એક વાત યાદ રાખજો. આપણને જો એવું લાગતું હોય કે વસ્તુમાં સુખ હોય તો ઘરે જઈને ટ્રાય કરજો. 25 ગુલાબજામુન બનાવો અને 25 તમારે ખાવાના. પહેલું ગુલાબજામુન ખાવ ને ખૂબ ટેસ્ટ આવશે, સરસ, એમ થાય કે વાહ મજા, મસ્ત બન્યા છે. બીજું ખાશો ને 1% ટેસ્ટ ઓછો લાગશે. ત્રીજું ખાશો એટલે ઓર ટેસ્ટ ઓછો થશે. એમ 7-8 ખાઈ જાવ ને, માની લો 9 ગુલાબજામુન ખાઈ ગયા અને હવે એમ થાય કે કઈ હાલે એમ નથી, અને 10મું કોક આપે કે નહીં એક તો લેવું જ પડશે. ઓકે, પણ હાલે એમ જ નથી, નહીં મારા હામી કે એક લેવું પડશે. હવે હાલે ને આપણે ગુજરાતીમાં એ કે મારા હામ છે એક લેવું પડશે. હવે 10મું ગુલાબજામુન ખાવ ને, હું તમને ગેરંટી આપું છું એમાં સ્વાદ હોય. ગુલાબજામુન મને એવું નથી, આપણને સ્વાદ ન આવે એમાં તો છે જ, કારણ કે 25 એક હારે જ બન્યા છે. એવું નથી કે પહેલું ખાધું એમાં ટેસ્ટ વધારે હતો 10માં નથી. પણ એ ભૂખ પૂરી થઈ ગઈ, સુખ પૂરું થઈ ગયું હવે, એટલે એનું ગુલાબજામુન સ્વાદ વગરનું લાગે. અને કદાચ 25મું ખાવ ને તો એમ લાગે કે કોઈ કે મને ઝેર આપી દીધું છે. તો 25 ગુલાબજામુનનો ટેસ્ટ જુદો જુદો આવે. જો આવું ક્યારેક તમે અનુભવ કર્યું હોય તો હવે વિચાર એ કરો કે કયા ગુલાબજામુનમાં સુખ વધારે હતું, સ્વાદ વધારે હતો? પહેલામાં કે 25માં? નહીં, એ તો હરખો જ છે ટેસ્ટ બધો, પણ હવે મન તૃપ્ત થઈ ગયું, મનમાં વિચાર થઈ ગયો કે બસ હવે આ નથી લેવું, તો સ્વાદ વયો ગયો. વસ્તુ એની છે સામે તોય સ્વાદ વયો જાય. તો વિચાર કરો, કોઈ વ્યક્તિ એમ માનતા હોય કે આ સંસારના ભોગમાંથી કંઈક સુખ મળે, આ કેવી રીતે સંભવ છે? અને આવું હરેક પદાર્થમાં થાય છે આપણી સાથે. જો તત્વથી આપણે વિચાર કરીએ તો તમે કોઈ પણ નવી વસ્તુ લઈને આવો છો, કોઈ પણ વસ્તુ તમે નવી લાવ્યા, માની લ્યો તમે આ ક્રેઝ આઈફોનનો છે, તમે મોબાઈલ લીધો, નવા ફોનનું સુખ 3 દિવસ જ હોય, ચોથા દિવસથી એનું ઇરિટેશન થવા માંડે. નવી ગાડી લીધી 3 દી જ હારી લાગે, અને વળી જો કોઈ કે લીટો પાડ્યો ને, બધો આનંદ સમાપ્ત. નવા કપડાં લીધા હોય, પહેલી વાર પહેરો તો જે આનંદ હોય એ બીજી વારમાં, ત્રીજી વારમાં, અને 1 વર્ષ પછી એ ગાભો લાગવા માંડે. થાય. વસ્તુમાં સુખ નથી, પણ અજ્ઞાનના કારણે આપણે એવું માનીએ છીએ કે નહીં, વસ્તુ આપણને સુખી કરે છે. સુખ અને દુઃખનો આધાર વ્યક્તિના મન ઉપર છે. મન નક્કી કરે છે સુખ છે કે દુઃખ છે. પરિસ્થિતિ કે વસ્તુમાં, કારણ કે એ તો જડ છે. હવે તમે વિચાર કરો, ભારત વાળા મિસાઇલ નાખે પાકિસ્તાન ઉપર, અને હવારમાં ન્યૂઝ આવે કે ભાઈ ભારતે મિસાઇલ છોડી પાકિસ્તાન ઉપર, 200 માણા મરી ગયું. ભારત વાળા ખુશ, પાકિસ્તાન દુખી. હવે આની આ ઘટના ઊંધી થઈ જાય, પાકિસ્તાન ભારત ઉપર મિસાઇલ નાખે, 200 માણા મરી ગયું, પાકિસ્તાન ખુશ, ભારત દુખી. કામ તો મિસાઇલ ફેંકવાનું છે, પણ એકને સુખ લાગે છે, બીજાને દુઃખ લાગે છે. એની જ વસ્તુ બીજા માટે જ્યારે સુખ છે તો પેલા માટે દુઃખ છે.
આપણે માંદા પડવી આપણા માટે દુઃખ છે, તાવ આવે ડોક્ટર માટે સુખ છે ને? તો હવે વિચાર કરો કે તાવ આવવું એમાં સુખ છે કે દુઃખ છે? નહીં, આ વ્યક્તિની માનસિક સ્થિતિ ઉપર નિર્ભર કરે છે. એટલા માટે શાસ્ત્ર કહે છે દુઃખ જે છે ને એ વસ્તુમાં નથી, સુખ વસ્તુમાં નથી, આ મનનું કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. આ મન જે છે ને એ જ મનુષ્યની મુક્તિ અને બંધનનું કારણ છે. આપણે મુક્ત થશું કે બંધાવાના છીએ એનો આધાર આપણા મન ઉપર છે. અને આપણે સુખ દુઃખની પરિસ્થિતિની કલ્પના ક્યાં કરીએ છીએ? વસ્તુમાં, કે જો આ વસ્તુ હશે તો સુખી. અચ્છા, ઘણાની પાસે, આપણી પાસે જે છે ને ઘણા લોકો પાસે નથી આ દુનિયા. અને જે ઘણા લોકો પાસે છે ને એ આપણી પાસે નથી. જો અભાવ માણસને દુખી કરે. અભાવમાં હોય ને જ્યારે, હવે તમારી પાસે ઘર હોય, ગાડી હોય, બંગલો બધું જ હોય, પણ દીકરો ન હોય તો એ બધી વસ્તુ મળી નહીં તેને આનંદ ન આપી શકે. કેમ? એ જો સારું બધું છે, આ એક દીકરો હોત ને તો કામ થઈ જતી. આ કોની હાટું આ બધું કરવું? નથી, અભાવ. આપણી પાસે કોઈ મોબાઈલ છે, આપણે અત્યારે વર્તમાનમાં યુઝ, પણ આપણી કરતા કોઈ મોંઘો હારો લાગે આપણે દારૂ એની પાસે છે, આપણી પાસે નથી. એટલે અભાવમાં થાય હું, આપણી પાસે જે હોય ને એનું સુખ ન મળે, અને જે નથી ને એની હાટું હેરાન થયા કરીએ, દુઃખી થયા કરીએ. આ મારી પાસે નથી, અને ધ્યાનમાં ઈ જ રહે આ નથી. તો ભાઈ જે છે એને આનંદ લ્યો, તો એ આવતો નથી. કારણ એ છે કે વિષય ભોગોના વિષયમાં શાસ્ત્ર કહે છે કે આ ભોગ હંમેશા દુઃખદાયી છે. અને એક સંતે બહુ સારી વાત કરી, ભોગને હંમેશા રોગનો ભય રહે છે. જેટલો ભોગ વધારે એટલા રોગ વધારે. રોગ જીવનમાં જ વધ્યા છે એનું કારણ ભોગ જીવનમાં વધ્યો છે. હા, આપણી પાસે જરૂર કરતા વધારે ભોગ પ્રાપ્ત થયો છે તો એનો અર્થ એ નથી કે ભોગવી જ લેવું. એનો સત્કાર્યમાં પ્રયોગ કરવો જોઈએ. કારણ કે જો પોતાના માટે વધારે પડતું ગળ્યું ખાઈ જાવ તો ડાયાબિટીસ થવાનો ભય છે કે નથી? ભાવે બહુ પણ માપ હોય ને, લિમિટ. અતિ સર્વત્ર વર્જેત. અતિ બધી જગ્યાએ નકામું છે. પણ આ વિષયો એ વાસ્તવમાં વિષની સમાન છે, ઝેર સમાન છે. અને એટલા માટે સંસારના સ્વરૂપને સમજવું પડશે. પ્રભુપાદ એક ઉદાહરણ આપતા કે આપણને ખંજવાળ આવે, શરીરમાં કંઈક ખંજવાળ આવે અને આપણે ખંજવાળીએ તો જ્યારે ખંજવાળતા હોય ને ત્યારે બહુ મજા આવે. આ તો બધાનો અનુભવ છે. અને પછી લોહી નીકળે, અને જો એમાં એક ટીપું ઠંડુ પાણી અડી ગયું તો પછી કેવી બળતરા થાય એ બધા જાણતા છે. આ ભોગોનું આવું છે. જ્યારે ભોગવતા હોય ત્યારે એમ લાગે કે બહુ આનંદ છે, એને અતિ સુખ છે, અને એને ભોગવ્યા પછી ખંજવાળ પછીનું જે દુઃખ છે ને, આવું જ દુઃખ આ જડ પદાર્થોમાંથી ઉત્પન્ન થાય છે. તો ઋષભદેવ કહે છે કે સુકર અને ડુક્કરને ઉપલબ્ધ એવા જે ભોગ છે આ જગતમાં, આ વિષય ભોગ માટે આપણને આ જીવન નથી મળ્યું. તો એમના પુત્રોએ પ્રશ્ન કર્યો કે એના માટે નથી તો શું કરવું જોઈએ? તો એ કહે છે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ. વ્યક્તિએ તપ કરવું જોઈએ. કેવું તપ? તો કહે છે દિવ્ય તપ. ખોટી તપસ્યાઓ નહીં. દિવ્ય તપ અર્થાત ભજન કરવું જોઈએ. કારણ કે આ જન્મ મૃત્યુના પ્રવાહમાં આપણે છીએ અને મૃત્યુ આવવાનું છે. તો આવવા વાળા ભવિષ્યને કેમ ઉજ્જવળ બનાવવું, એના માટેનો ઉપાય છે
કે તપસ્યા કરવી જોઈએ. કારણ તપ કરવાથી થાય શું? તો કહે છે યેન સત્વમ શુદ્ધયેત. તપસ્યા કરવાથી હૃદય શુદ્ધ થાય, હૃદય પવિત્ર થાય અને ભોગોની જે કામનાઓ છે એ નષ્ટ થાય. આ ભજન કરવાથી થાય. પણ એક વિચાર એ છે કે હૃદયની શુદ્ધિ શા માટે કરવાની છે? કારણ કે ભોગોની કામનાઓ અંદર પડેલી છે, અને જ્યાં સુધી હૃદયમાં ભોગની કામના છે ત્યાં સુધી જીવ ક્યારેય સુખી થઈ શકે નહીં. સુખની કલ્પના જગતમાં ન કરી શકો તમે. શ્રીમદ ભાગવતના 6ઠ સ્કંદમાં સુખદેવ ગોસ્વામીએ જ્યારે નરક લોકનું વર્ણન કર્યું 5મ સ્કંદના અંતમાં, તો એ ભયાનક નરકોનું વર્ણન સાંભળી અને પરીક્ષિત મહારાજ સુખદેવજીને એક પ્રશ્ન કરતા કહે છે કે પ્રભુ, કોઈને નરક જાતા બચાવ્યા હોય, પ્રશ્ન શું છે કે જેને નરક જવાનું કન્ફર્મ થઈ ગયું છે, કન્ફર્મ ટિકિટ આવી ગઈ જેની કે આ મરે એટલે તરત નરક ભેગો થવાનો છે, આને પણ જો નરક જાતા બચાવવા હોય તો આનો ઉપાય શું છે? હવે એક પ્રશ્ન પૂછ્યો, એનો ઉત્તર આપતા સુખદેવજી કહે છે કે એને પ્રાયશ્ચિત કરવું જોઈએ. આનો જીવનમાં કોઈ પાપ આપણાથી થયું છે તો એને પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. નાના પાપ હોય તેનું નાનું પ્રાયશ્ચિત હોય, મોટા પાપનું મોટું પ્રાયશ્ચિત છે. તો શાસ્ત્રોની અંદર તમે જુઓ તો હરેક પાપની એક વિધિ બતાવી છે કે આનું પ્રાયશ્ચિત શું છે, અને મૃત્યુ આવે એ પહેલા આ પ્રાયશ્ચિત આપણે કરી લેવું જોઈએ જો આ દંડમાંથી બચવું હોય તો. તો સુખદેવજી વર્ણન કરે છે કે જેવી રીતે કોઈ ડોક્ટર રોગની તપાસ કરે, રોગનું નિદાન કરે અને જોવે કે રોગ નાનો છે મોટો છે, એ અનુસાર એની ટ્રીટમેન્ટ કરે. ટ્રીટમેન્ટ કરે એટલે વ્યક્તિ રોગથી મુક્ત થઈ જાય. એવી રીતે પાપની લઘુતા અને ગુરુતાનો વિચાર કરી અને એને પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. જેમ ડોક્ટરો રોગનો નાશ કરે છે એવી રીતે આપણે આની ચિકિત્સા કરવી જરૂરી છે. તો પરીક્ષિત મહારાજ કહે છે કે પ્રભુ, દ્રષ્ટ શ્રુતાભ્યામ યત પાપમ જાનન અપ્ય આત્મનો અહિતમ કરોતિ ભૂયો વિવશ પ્રાયશ્ચિત્તમ અથો કથમ. એ કહે છે હે ભગવાન, મનુષ્ય રાજદંડ, સમાજદંડ, નરક ગમન ઇત્યાદિ પારલૌકિક કષ્ટોને જાણે છે. એવું નથી, ખબર નથી. 3 પ્રકારના લોકો દુનિયામાં હોય. પહેલા લોકો એ છે બુદ્ધિમાન, જે સાંભળે અને સમજી જાય. માની લો કોઈ વ્યક્તિ સાંભળે, પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે આની ઉપર કે ચોરી કરાય નહીં. આવું કોઈ સાંભળે અને નક્કી કરી લે, હા ચોરી ન કરાય, આ સારું કર્મ નથી, નહીતર દંડ મળે. આવો વિચાર કરીને એ ચોરી ન કરે. આ બુદ્ધિમાન વ્યક્તિ છે. પછી એનાથી નિમ્ન કક્ષાનો એક વ્યક્તિ છે, એને સાંભળ્યું કે ચોરી ન કરવી જોઈએ, કેમ કે ચોરી કરશું તો દંડ મળશે, પણ એને નક્કી કર્યું કે એકવાર ટ્રાય કરી લઈ. તો એને ચોરી કરી, પોલીસે પકડ્યો, 2-4 દંડા માર્યા, પછી છોડી મૂક્યો અને બહાર આવીને નક્કી કર્યું કે આ ધંધો કરાય નહીં, કારણ કે હર શિયાળામાં યાદ આવે પછી, એટલે આ ન કરાય. આ દ્વિતીય સ્તરનો વ્યક્તિ છે. અને એક ત્રીજા સ્તરનો વ્યક્તિ છે જેને સાંભળ્યું ચોરી કરાય નહીં, પછી એને ટ્રાય કરી, જેલમાં ગયો, દંડા ખાધા. હવે એને જેલમાં દંડા ખાધા એનો મતલબ કે ચોરીનું જે પાપ છે એનું પ્રાયશ્ચિત થઈ ગયું એનું.